મંદિરે જતા એનું મનડું ન માને, મંદિરે જતા એનું મનડું ન માને. અને આ હકીકત છે હો સાહેબ, અમે તો અનુભવ્યું છે જીવનમાં. અમારા ત્યાં મંદિરનું ટાણું થાય સાંજની આરતીનું, ત્યાં સુધી બધા બારે ઓટા ઉપર બેઠા હોય બાભાઓ. આરતી થાય એટલે કે હાલો ખીચડીનો ટાઈમ થઈ ગયું હે, જરા વાર મોડી ખીચડી ખાજો સાહેબ, મંદિરે આરતી થાય છે જરૂર દર્શન કરો ને. પણ નહીં, મંદિરે જતા એનું મનડું ન માને, મંદિરે જતા એનું મનડું ન માને. સિનેમા જોતા હર ખાય લોકો લાજે મરે છે, રાધે. ભજન કરતા એનું મનડું ન માને, ભજન કરતા એનું મનડું ન માને, ભજન કરતા એનું મનડું ન માને, ભજન કરતા એનું મનડું ન માને. ભોજનમાં જોર આવી જાય લોકો લાજે મરે છે, ભોજનમાં લેતા શ્રી રામજીનું નામ લોકો લાજે મરે છે, લેતા શ્રી રામજીનું નામ લોકો લાજે મરે છે. લાજે મરે છે. બહુ અંગ્રેજી ભણી ગયા હોય ને ભાઈ, એ છીક ખાય ને તો એ આમ છીક ખાઈને કે એક્સક્યુઝ મી. હવે એ બધા એવા માણસો વચ્ચે આપણે છીક ખાઈને હરિઓમ સીતારામ બોલીએ ને તો કે આ આવું કઈ હોય, આવું બોલાય? ભણેલા ગણેલા હોય તો આવું ન બોલાય, એવું એ લોકો આપણને સમજાવે. એટલે આ ભજનમાં કીધું છે કે લેતા શ્રી રામજીનું નામ લોકો લાજે મરે છે. સાહેબ આ ભાગવત છે ને આપણું પોતાનું દર્શન જ કરાવે છે. આ ભાગવત સાંભળીને એવું જ માનજો કે મહારાજ મૂકે જ ચેતા, આ બીજા માટે નથી, તમારા માટે જ છે, એવું જ માનવાનું કે આ બાપજી જે કહે છે એ મને જ કહે છે. એક એક શ્લોક, એક એક કથા સાંભળી અને પોતાના જીવનના અંદરનું જે મેલ છે એ મેલ ધોવાનું નામ શ્રીમદ ભાગવત છે. સૌનકાદ ઋષિઓ પણ એ જ પ્રશ્ન કર્યા છે અને સૂતજી મહારાજે એ જ ઉત્તર આપ્યા છે. કહ્યું છે કે એક વખત પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત કથા સંભળાવતા હતા અને એ સમયે સ્વર્ગમાંથી ગર્રાટ કરતું એક વિમાન આવે છે અને સુખદેવજી મહારાજને કહે છે કે આ શ્રીમદ ભાગવત કથા અમને સંભળાવો અને પરીક્ષિતને તમે જે કથા રૂપી અમૃત સંભળાવો છો એ મને સંભળાવો, અમને સંભળાવો. પરંતુ સુખદેવજી મહારાજે ના પાડી દીધી છે. એમને આવીને પાછળ બેસી ગયા હોત, કથા ચાલુ હતી, કોઈને મનાઈ ન હોય કે આને સાંભળવી ને આને ન સાંભળવી. પણ સુખદેવજી મહારાજે દેવતાઓને, ઇન્દ્રાદિ દેવોને કથાની ના પાડી, શ્રીમદ ભાગવત કથા એમને ન સંભળાવી. કારણ કે એ કથાના બદલામાં અમૃત આપતા હતા, એટલે કે અન્વય વ્યતિરેક જેને કહેવાય, સોદો. ભાગવત આપો અને અમૃત લ્યો. કારણ પરીક્ષિત મહારાજ કથા એટલા માટે જ સાંભળતા હતા ને કે એમને મૃત્યુનો ભય હતો. 7મે દિવસે તક્ષક નાગ કરડવાનું હતું. પરંતુ સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ દેવતાઓ અમૃત લઈને આવ્યા છે, તમારે અમર થવું છે કે શ્રીમદ ભાગવત કથા સાંભળવી છે. ત્યારે પરીક્ષિત કહે છે કે મહારાજ, હું નક્કી નથી કરી શકતો કે મારે અમૃત પીવું કે ભાગવતનું અમૃત પીવું. આ બંનેમાંથી જે શ્રેષ્ઠ હોય એ આપ મને
આપો. અને ત્યારે સુખદેવજી મહારાજે કીધું છે કે આ સ્વર્ગનું અમૃત છે ને એ અમરત્વ આપી શકે છે, અને શ્રીમદ ભાગવતનું અમૃત છે ને એ અભયત્વ આપી શકે છે. આનાથી અમર થશો પણ અભય નહીં થવાય. સ્વર્ગમાંથી પણ દેવતાઓનું આયુષ્ય હોય છે, એ આયુષ્ય પૂર્ણ કરીને પાછું ધરતી ઉપર આવતા હોય છે. પણ શ્રીમદ ભાગવત કથા એવી છે કે એનામાં પછી પતન થતું નથી. એનામાં તો સાક્ષાત ભગવાનનું ગોલોક ધામ મળી જાય છે, મોક્ષ મળી જાય. ત્યારે પરીક્ષિત મહારાજે કીધું કે હવે આપ જે ગ્રહણ કરવા માંગો, ભાગવતનું અમૃત પીવા માંગો તો એ સંભળાવું, અને દેવતાઓ જે લાવ્યા છે એ અમૃત પીવું હોય તો એ સંભળાવું. ત્યારે પરીક્ષિતે કહ્યું કે આ સ્વર્ગનું અમૃત મારે નથી પીવું, મારે તો શ્રીમદ ભાગવત કથામૃત જ પીવું છે. અને ત્યારે સુખદેવજી મહારાજે દેવતાઓની હાંસી ઉડાડી અને એમને કહ્યું કે આપ જતા રહ્યો, આ શ્રીમદ ભાગવત કથા આપને હું નહીં સંભળાવું. એટલે જ શ્લોકમાં કીધું કે શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા. શ્રીમદ ભાગવત કથા દેવતાઓને દુર્લભ છે, પણ હરિહર સેવા સમિતિ દ્વારા આપણને દર વર્ષે શ્રીમદ ભાગવત કથા સુલભ બને છે. કારણ કે દેવતાઓને જો ન મળતું હોય જે વસ્તુ, એ વસ્તુ આપણને દર વર્ષે મળતું હોય તો આપણે ભાગ્યશાળી કે દેવતા ભાગ્યશાળી? દેવતાઓ પણ સ્વર્ગમાં જ્યારે શ્રીમદ ભાગવત કથા ધરતી ઉપર થતી હોય ને ત્યારે ઉપર બેઠા બેઠા એ આપણા ભાગ્યની સરાહના કરતા હોય કે જે દેવોને નથી મળ્યું એ આ બધા લોકોને મળ્યું છે, તો આમના ભાગ્ય કેટલા ચમકતા હશે. તો શ્રીમદ ભાગવત કથા એ દેવતાઓને પણ દુર્લભ છે, એ આપણે સૌને સુલભ બની છે. એ સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કથા સંભળાવતા કહે છે, ક્વ સુધા ક્વ લત્વાચ ક્વ મણિર મહાન બ્રહ્મરાતો વિચાર્યૈવ તદા દેવાંજહાસઃ અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાન ન દદૌ સકથામૃતમ શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા. સુરાણામપી દુર્લભા. અને પછી કથામાં આવે છે કે પરીક્ષિત રાજા એ શ્રીમદ ભાગવતની કથા સાંભળી અને 7 દિવસમાં મોક્ષપદને પામે છે. ત્યારે સ્વર્ગની અંદર અને બ્રહ્મલોકમાં બેઠેલા બ્રહ્માજી વિચાર કરે છે કે આ માત્ર 7 દિવસની અંદર ભાગવત સાંભળવાથી મોક્ષ થઈ જાય. એમના મનમાં સંશય થયો, બ્રહ્માના મનમાં. અને લઘુ નન્યાની જાતાની ગૌરવેણ ઇહદ્મહત તદા ઋષિગણા સર્વે વિસ્મયમ પરમમ યયુઃ. બધા દેવતાઓ વિસ્મય પામ્યા કે આ પરીક્ષિતને ખાલી બેઠે બેઠે 7 દિવસ કથા સાંભળીને મોક્ષ, ન કોઈ જપ, ન કોઈ તપ, ન કોઈ યજ્ઞાદિ, બીજું કોઈ કર્મ નહીં, ખાલી 7 દિવસ બેઠા બેઠા મોક્ષ મળી જાય. ત્યારે લઘુનન્યાની જાતાની એ બ્રહ્મલોકની અંદર સત્યલોકે તુલામ બધવા તોલયત સાધનાન્યજઃ. એ બ્રહ્માજીએ સત્યલોકમાં તાંકો તોલું જેને કહેવાય એ બાંધ્યું, અને એકમાં બધાએ વ્રતો રાખ્યા, એક બાજુ બધાએ જપ રાખ્યા, તપ રાખ્યા, યજ્ઞાદિ કર્મ રાખ્યા, અને એક બાજુ શ્રીમદ ભાગવત કથા રાખી. તો કહ્યું કે લઘુનન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહત. બીજી બધી લઘુ એટલે કે નાનું બની ગયા. જે કંઈ બીજા હતા તપ જપાદી કર્મ એ બધા નાના બન્યા અને શ્રીમદ ભાગવત કથા ભારી બની. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે જગતની અંદર મોક્ષ આપવા વાળું કોઈ સાધન હોય તો શ્રીમદ ભાગવત કથા છે. તો શ્રીમદ ભાગવત કથા એ બ્રહ્માજીએ પણ સ્વીકાર્યું. અને સૌનકજી એ સૂતજીને પૂછે છે કે લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધે શ્રુતે કુતઃ પ્રીતિ સંયોગ કુત્ર ચેતયે. કયું આ 7 દિવસની પ્રથા કઈ જગ્યાએથી ચાલુ થઈ અને ક્યારથી થઈ?
નકર આ 18,000 શ્લોકો છે તમે 7 દિવસમાં કેમ પરિપૂર્ણ કરો છો? 1 મહિનો ચલાવો, 15 દિવસ ચલાવો, 7 દિવસ જ શું કામ? સપ્તાહ જ શું કામ? ત્યારે કહે છે કે સૌનકાદી, સનક સનંદન, સનાતન અને સનત કુમાર આ બધા બ્રહ્માજીના પુત્રોએ નારદજીને જ્યારે કથા સંભળાવી ત્યારે 7 દિવસની કથામાં ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યની ઉત્પત્તિ થઈ હતી. ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા હતા. ત્યારે સૌનકજી સૂતજીને પૂછે છે કે પ્રભુ, આ નારદજી એક જગ્યાએ બેસીને કોઈ દિવસ ક્યાં બેસે નહીં, આ 7 દિવસ કેમ બેઠા? અને સનકાદિકો તો સાધુ તો ચલતા ભલા, એક દિવસ એક જગ્યાએ ક્યાંય પણ રોકાતા નથી, તો આ 7 દિવસ કેમ એક જગ્યાએ બેઠા અને ભાગવતની કથા કહી? અને આ બધું ક્યાં બન્યું એ જરાક આપ સવિસ્તાર અમને કહો. ત્યારે કહે છે યદ્યપે બ્રહ્મ સંબંધાન શ્રુતમેત સુરર્ષિણા સપ્તાહ શ્રવણ વિધિ કુમારૈસ્તસ્ય ભાષિતઃ લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિ શ્રુતે કુતઃ પ્રીતિ સંયોગ પુત્ર તે સહ. એક વખતની વાત છે, સૂતજી સૌનકાદી ઋષિઓને કહે છે કે નારદજી આ ધરતી ઉપર ભ્રમણ કરવા માટે આવે છે. નારદજીને સ્વર્ગના દેવતાએ કહ્યું કે ધરતી ઉપર તો સુંદર મજાના લોકો છે અને ભગવાનના મોટા મોટા મંદિરો છે, તીર્થો છે, ત્યાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ઘણું છે ધરતી ઉપર. એટલે નારદજી આ ધરતી ઉપર આવ્યા હતા. પરંતુ નારદજીએ જે સ્વર્ગમાં વખાણ ધરતીના સાંભળ્યા હતા તેના કરતા વિપરીત બધું ધરતી ઉપર જોયું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. સત્યમ નાસ્તિ, પહેલી વસ્તુ નારદજીએ આ ધરતી ઉપર આવીને જોઈ તો માણસમાં સત્ય નથી. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. ઉદરમ ભરીણો જીવા વરાકાહ કૂટ ભાષણમ. માણસો ખોટું બોલવા વાળા થઈ ગયા છે. વરાકાહ કૂટ ભાષણમ. સત્ય નથી, તપ નથી, શૌચ એટલે કે પવિત્રતા નથી, પછી દાન, દયા દાનમ ન વિદ્યતે. મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા હુતભૃતા પાખંડ નિર્તા સંતો વિરક્તા સ પરિગ્રહ. આ શરૂઆત છે એટલે હું શ્લોકબદ્ધ તમને કથા કહું છું, પછી આપણે આનંદ કરવાનો જ છે. પણ એની મૂળ જેને કહેવાય ને કે એની એક સમા બાંધવી પડે એ ભાગવતના શ્લોકો છે. અને એનામાં કદાચ તમને હમણાં જોલા પણ આવશે, સહન કરજો. કારણ કે મારે પિતૃઓને પણ મોક્ષ અપાવો છે ને, ખાલી આનંદ નથી કરાવવો. અહીંયા જે વાંસ છે એ વાંસમાં પિતૃઓ પણ બેઠા છે, એ પણ સાંભળે છે. આપણે તો કદાચ આનંદ લઈને આનંદ લેશું, પણ આ શ્લોકથી જ આ પિતૃઓની મોક્ષ થશે સાહેબ. એટલે આની જે સમા બાંધવાની છે એ શ્લોકોથી છે, એટલે થોડી વાર સહન કરજો શ્લોકોને. નારદજીએ કહ્યું કે આ સંસારની અંદર અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. આ જગતમાં બધી જગ્યાએ ગયા પણ ક્યાંય એમને મનઃ સંતોષ હેતુકમ, મનને સંતોષ મળે એવી કોઈ જગ્યા દેખાણી નહીં. જ્યાં જાય ત્યાં કલહ કલહ અને કલહ. નારદજીએ જોયું એટલે દુઃખી થતા થતા હરિદ્વાર આવ્યા. અને હરિદ્વારથી ઉપર જે ઋષિકેશથી ઉપર 4 ધામ જે છે તે ઉપર તે તરફ પ્રયાણ કર્યું અને બદ્રીનારાયણે પહોંચ્યા. કોણ? નારદજી. અને ત્યાં એમને મળ્યા કોણ? સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. સનત કુમારો નારદજીને જોઈને કહ્યું કે હે નારદજી, આપ
શૂન્ય ચિત્ત થઈને ક્યાં ફરો છો? શૂન્ય ચિત્ત એટલે કોઈ લોભિયો માણસ હોય ને એને ચોર લૂંટી જાય તો એ લોભિયાનું મોઢું કેવું થાય? શૂન્ય ચિત્ત, મોઢા ઉપર શૂન્ય ચિત્ત થઈ જાય. એટલે નારદજીની હાલત એવી લાગી. એટલે સૌનકાદી ઋષિઓએ નારદજીને કહ્યું કે મહારાજ, આ શૂન્ય ચિત્ત થઈને આપ કઈ બાજુ જઈ રહ્યા છો ને ક્યાંથી આવો છો? ત્યારે નારદજીએ બધી વાત કહી કે અહમ તું પૃથ્વીમ યાતો, હું પૃથ્વી ઉપર ગયો હતો અને ત્યાં ક્યાંય મેં ધર્મ કર્મ જોયું નહીં. એનાથી દુઃખી થઈને આ બદ્રીનારાયણ યાત્રા માટે જાઉં છું. એટલે સનકાદિકોએ કહ્યું કે ભાઈ તમે કઈ જગ્યાએ ગયા હતા? સાધુ સંતોનો ક્ષેત્રમાં જાઓ, ધર્મ સારી સારી જગ્યાએ, પવિત્ર જગ્યાઓએ ધર્મ તમને દેખાય, બધી જગ્યાએ ધર્મ ન દેખાય. તો નારદજીએ કહ્યું કે હું સારી સારી જગ્યાએ જ ગયો હતો. કહ્યું કે પુષ્કરમ ચ પ્રયાગમ ચ, પુષ્કર બ્રહ્માજીનું મંદિર છે ત્યાં ગયો. કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ બંધનમ. કઈ કઈ જગ્યાઓના નામ લીધા? પુષ્કરમ, પ્રયાગમ, કાશીમ, ગોદાવરી, હરિક્ષેત્રમ એટલે કે હરિદ્વાર, કુરુક્ષેત્રમ, કુરુક્ષેત્ર, અને શ્રીરંગમ, શ્રીરંગ, અને સેતુ બંધનમ, રામેશ્વર. એવમ આદિષુ તીર્થેષુ બ્રહ્મમાણસ્તસ્તતા ન પશ્યમ કુત્રશ્ચર્મ મન સંતોષ હેતુકમ. આવા સારી સારી જગ્યાએ ફર્યો પણ મનને શાંતિ મળે એવી કોઈ પણ ઘટના મેં જોઈ નહીં. એટલે સનકાદી કહે તો શું જોયું? તો કહે છે તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયણો લોભાદ દંપતી નામ ચ કલ્કનમ. માણસો કળિયુગની અંદર કેવા થઈ ગયા છે એનું દર્શન બતાવે છે કે તરુણી પ્રભુતા ગેહે. આજે ઘરની અંદર પુરુષનું ચાલતું નથી, ઘરવાળાનું હાલે છે. પત્ની કહે ઊભા થાઓ તો ઊભા, બેસી જાઓ, બેસી જાઓ. એટલે તરુણી પ્રભુતા ગેહે. આજે ઘરની અંદર સ્ત્રીઓનું ચાલે છે, પુરુષોનું ચાલતું નથી. એવું નારદજી કહે છે ભલા તમે આજે મારે તમારી સાથે 7 દિવસ કાઢવા છે. આ મારું નથી, આ ભાગવતમાં લખેલું છે. શ્યાલકો બુદ્ધિદાયક, પિતાને કોઈ પૂછતું નથી, શાળાની સલાહ લે છે કળિયુગમાં. બાપુજી ભલે બહુ મોટી ઉંમરના હોય પણ ધંધો ચાલુ કરવો હોય તો બાપાની સલાહ નહીં લે, સાલાને ફોન કરશે. શાલકો બુદ્ધિદાયક, સાળો બુદ્ધિ આપે એ પ્રમાણે માણસ આજે સંસારમાં ચાલે છે. સંતો માટે પણ કહ્યું, બ્રાહ્મણો માટે પણ કહ્યું છે. પાખંડ નિરતા સંતા, ઘણી બધી વાતો નારદજીએ જે ધરતી ઉપર જોયું ને એ બધું કહ્યું કે આશ્રમો યવને રુદ્ધા સ્થિરથાની સરિતાસ તથા દેવતા નાન્યત ભૂરિશઃ ન યોગી નૈવ સિદ્ધો વા. ઓહો, આ જગતમાં કોઈ યોગી નથી, કોઈ સિદ્ધ નથી. ન જ્ઞાની સત્કિરો નરઃ અને અટ્ટસૂલા જનપદાઃ. જ્યારે આવું બધું ધરતી ઉપર આના અર્થો કરવા જઈએ તો એક એક અર્થમાં 7-7 દિવસ નીકળી જાય સાહેબ. એ આ ભાગવતના શ્લોકો છે. ન યોગી નૈવ સિદ્ધો વા. આવું બધું જ્યારે નારદજીએ ધરતી ઉપર જોયું ને ત્યારે બહુ દુઃખ થયું. અને કહે છે કે જ્યારે ધરતી ઉપર મેં આ બધું જોયું ત્યારે મનમાં એમ થયું કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં જન્મ્યા છે એ યમુના તટ ઉપર હું જાઉં, ત્યાં મને કંઈક મનને સંતોષ મળે એવી ઘટના કોઈ મારી સાથે ઘટશે. અને નારદજી કહે છે યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેરભૂત, કે જ્યાં ભગવાન હરિએ લીલા કરી છે હું ત્યાં ગયો. અને તત્રાશ્ચર્યમ મયા દૃષ્ટમ શ્રૂયતામ તન મુનીશ્વરાહ એકાતુ તરુણી તત્ર નિષણાત ખિન્ન માનસાહ. નારદજી કહે છે કે ત્યાં મેં એક ઘટના જોઈ. એક યુવાન સ્ત્રી 2 ગરડા પુરુષને પોતાના ખોળામાં માથું રખાવીને સુવડાવે છે. આવી ઘટના નારદજીએ જોઈ.
એટલે નારદજીના મનમાં સંશય થયો કે આ કોણ છે તરુણ સ્ત્રી, યુવાન સ્ત્રી કોણ છે, ને બે વૃદ્ધ પુરુષો જે એના ખોડામાં સૂતા છે માથું રાખીને એ કોણ છે. પણ પોતે સંન્યાસી છે એટલે મનમાં એમ થયું કે મારે એની પાસે જવાય નહીં, હું મારા રસ્તે જતો રહું. ત્યારે જ એ જે સ્ત્રી હતી એ સ્ત્રી એ નારદજીને બોલાવે છે અને કહે છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશયઃ દર્શનમ તવ લોકસ્ય સર્વથાગહરમ પરમ. એ તરુણ સ્ત્રીએ નારદજીને બોલાવ્યો કે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ ઊભા રહો. મચ્ચિંતામપિ નાશય, મારી ચિંતાનો નાશ કરો, મારી ચિંતાને હળવી કરો. ત્યારે નારદજી કહે છે, કાસિત્વમ કા વિમોચેન નાર્યઃ કા પદ્મલોચનઃ વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ, તમારા દુઃખનું કારણ સવિસ્તાર મને કહો. ત્યારે એ તરુણ સ્ત્રી બોલે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગેન જર્જરૌ. કહે છે કે હું ભક્તિ છું અને આ બે ગરડા પુરુષો જે મારા ખોડામાં સૂતા છે માથું રાખીને, એ બીજા કોઈ નહીં, મારા દીકરા છે જ્ઞાન અને વૈરાગ્ય. નારદજીને વધારે આશ્ચર્ય થયું કે દીકરા ગરડા અને મા યુવાન, આમ કેમ બન્યું? ત્યારે કહે છે ભક્તિ, કે આજે માણસમાં ભક્તિ છે પણ જ્ઞાન નથી, વૈરાગ્ય નથી. જ્ઞાન અને વૈરાગ્ય વગરની એ ભક્તિ ફલીભૂત નથી થતી. ઘણી વખત જો આપણે આપણા જ કોઈ સગા આપણે પ્રતાડિત કરે, આપણા સાથે ખરાબ વ્યવહાર કરે તો જ્ઞાન આવી જાય, ઓ બધું આ બધું નકામું છે, શું કરવાનું, આટલા રૂપિયા કમાવાના, આમ કરવું ને આ આવું છે ને આ તેવું છે. ઘણી વખત આપણને વૈરાગ્ય જાગે છે પણ એ વૈરાગ્ય ટકતું નથી, કારણ કે જ્ઞાન વગરનું વૈરાગ્ય છે. અહીંયા ભક્તિ પણ કહે છે કે હું તો તરુણ છું, માણસોમાં ભક્તિ બહુ છે. બાપજી ગાય એટલે બધા નાચવા તો આવી જાય છે, એટલે ભક્તિ બહુ છે પણ જ્ઞાન અને વૈરાગ્યની થોડીક કમી છે. આ ભાગવતથી જ્ઞાન વૈરાગ્ય વધારજો. ભક્તિ છે એટલા જ માટે તમે બધા અહીંયા બેઠા છો, ભક્તિ ન હોય તો બેસાય નહીં. એટલે ભક્તિ આપણામાં ઘણી છે પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય. જ્ઞાન અને વૈરાગ્ય જે ગરડા થઈ ગયા છે એ પાછા તરુણ બને, એવી ભગવાન પાસે આ 6 દિવસમાં પ્રાર્થના કરવાની છે. અહીંયા નારદજીએ પણ એ જ કહ્યું. ભક્તિ કહે છે કે હું તો તરુણ છું, માણસોમાં ભક્તિ છે પણ જ્ઞાન વૈરાગ્યની કમી છે, માટે આ બંને મારા દીકરા વૃદ્ધ છે અને હું તરુણ છું, હું યુવાન છું. ગમે તેમ કરીને મારા દીકરાઓને યુવાન બનાવો, મારા દીકરાઓને આ વૃદ્ધાવસ્થામાંથી મુક્ત કરો. ત્યારે નારદજીએ ગીતાના પાઠ શરૂ કર્યા, વેદોના પાઠ શરૂ કર્યા, ઉપનિષદ પુરાણોના પાઠ શરૂ કર્યા. ભાગવતમાં આવે છે કે બંને દીકરાઓ આળસ મરડી અને પાછા સૂઈ ગયા. નારદજીના મનમાં થયું કે આટલા પુણ્ય કર્મ મેં એમની સામે કર્યા, આટલું સત્કર્મ કર્યા, પણ છતાંય આ જાગૃત થતા નથી. ત્યારે આકાશવાણી થાય છે અને આકાશવાણીમાં એવા શબ્દો સંભળાય છે કે હે નારદ, તમે જે કાર્ય હાથમાં લીધું છે જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવાનું, એ એક દિવસ જાગૃત થશે, પણ એના માટે સત્કર્મ કરવું પડશે. એટલે નારદજીએ કહ્યું કે હમણાં ગીતાના પાઠ બોલ્યો એ શું સત્કર્મ નથી? વેદના મંત્ર બોલ્યો એ શું સત્કર્મ નથી? સામે દલીલ કરે છે નારદજી. પણ આકાશવાણી કહે છે કે આ બધું જે તમે કર્યું છે એ સત્કર્મમાં નથી આવતું, કોઈ સત્કર્મ તમે કરો. એટલે નારદજીના મનમાં સંશય થયો કે હવે સત્કર્મ એટલે શું? ત્યારે કહે છે કે ઘણા બધા વિદ્વાનોની સભા બોલાવીને બધાને કહે છે કે સત્કર્મ કરવાનું છે, જ્ઞાનને વૈરાગ્યને જાગૃત કરવા. હવે બધા લોકો નારદજી જેવા નારદજીને જો ખબર ન હોય તો બીજા કોને ખબર હોય? કોઈ કે આડું અવડું કીધું કે આમ કરવાથી સત્કર્મ થાય, કોઈ કે કહ્યું તેમ કરવાથી સત્કર્મ થાય. પણ નારદજીને સંતોષ થયો નહીં, કારણ કે બધું કરી ચૂક્યા હતા,
બધા પાઠો કરી ચૂક્યા, બધા જપો કરી ચૂક્યા, બધા યજ્ઞ યાગાદિ કર્મ કરી ચૂક્યા, પણ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા નહીં. એટલે એમ કહેવાય છે કે આ શૂન્ય ચિત્ત થઈ વિચાર કરી અને બદ્રીનાથની યાત્રાએ જતા હતા. ત્યાં સનકાદીનો ભેટો થયો અને સનકાદીએ પૂછ્યું, એટલે આ નારદજી સનકાદિકોને બધું કહેતા હતા. નારદજીને સનકાદી કહે છે, એક કામ કરો, સત્કર્મ બીજું કોઈ વસ્તુ નથી, પણ સાક્ષાત ભગવાનનું જે વાંગમય સ્વરૂપ છે, શ્રીમદ ભાગવત કથા છે, એ જ સત્કર્મ છે. એ સિવાય બીજું કોઈ જગતમાં સત્કર્મ નથી. અને સનકાદિકોએ નારદજીને કહ્યું કે ચાલો આપણે હરિદ્વારની અંદર શ્રીમદ ભાગવત કથાનું ગાન કરીએ, ત્યાં ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય બંને જાગૃત થશે. હવે પ્રશ્ન આપણને થાય કે ભગવાન નરનારાયણ જ્યાં બિરાજમાન છે ત્યાં કને મળ્યા હતા, બદ્રીનારાયણમાં બદ્રિકાશ્રમમાં મળ્યા હતા, તો હરિદ્વાર કથા કરવા શું કામ આવ્યા? એટલે સંતો આ વાતમાં કહે છે કે જગતની અંદર જે માયામાં ફસાયેલો જીવ છે એ હરિદ્વાર સુધી આવી શકે, કારણ કે હરિનો દ્વાર છે, અહીંયાથી ઉપરનો દ્વાર ખુલે છે. અને આ સંસારની માયામાંથી જે પર છે, જે ડુંગર વિસ્તારમાં રહે છે, જે સંતો મહાપુરુષો રહે છે, એ પણ અહીંયા આવી શકે. એટલે વચનો ભાગ એમને પસંદ કર્યો. લૌકિક સંસારમાં ફસાયેલો જીવ પણ ભાગવત સાંભળી શકે અને સંતો પણ શ્રીમદ ભાગવત કથા સાંભળી શકે. એટલે હરિદ્વાર મધ્યે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. અને સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, આ બ્રહ્માના 4 દીકરા વ્યાસપીઠ ઉપર બેઠા અને શ્રીમદ ભાગવત કથા સંભળાવી. નારદજીએ આજુબાજુ બધા વિસ્તારોમાં કહી જ્યાં પત્રિકાઓ મૂકી અને બધાને કહ્યું હતું કે શ્રીમદ ભાગવત કથાનું ગાન થાય છે. બધા દેવલાદી ઋષિઓ બધા આવે છે, શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરે છે અને કહે છે કે ત્યાં જ શ્રી ભક્તિ રાણી જ્ઞાન અને વૈરાગ્ય સાથે ત્યાં પ્રગટ થાય છે અને ભગવાનનું ગુણગાન ગાતી ગાતી એક કથા મંડપમાં નાચે છે અને ગાય છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ રાધે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ રીતે ત્યાં ભક્તિ દેવીનું પ્રાગટ્ય થાય છે અને જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ રાણી નાચે છે, ગાન કરે છે. અને સૌનકાદી ઋષિઓ અને સનક, સનંદન, સનાતનને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ મારે ક્યાં બિરાજમાન થવું? અને સનકાદી ઋષિઓ કહે છે કે આપે બીજા ક્યાંય નહીં, પણ ભક્તોના હૃદયમાં આપને બિરાજમાન થવું છે અને આપ ભક્તોના હૃદયમાં બિરાજમાન થાઓ. ભક્તિનું સ્થાન છે હૃદયમાં,
તો હૃદયમાં ભક્તિને રાખવાથી પરમાત્માનું પણ આગમન એ હૃદયમાં થાય છે, એવું શ્રીમદ ભાગવત આપણને સૌને સમજાવે છે. ત્યારે નારદજી સનકાદિકોને કહે છે કે પ્રભુ, આ શ્રીમદ ભાગવત કથા તો આપ અમને સંભળાવી, ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યનું પણ ગાન થયું, ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય પણ તરુણ થયા, યુવાન બન્યા, પણ હવે આપ અમને આ કથાથી કયા કયા પાપીઓ તરે છે એ કથા આપ અમને સંભળાવો. અને તુંગભદ્રા નદીના તટ ઉપરના આત્મદેવની કથા એ સનકાદિકો નારદજીને સંભળાવે છે. સનકાદિકો કહે છે કે તુંગભદ્રા નદીના તટ ઉપર એક ગામ છે, એ ગામમાં આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. આત્મદેવ નામના બ્રાહ્મણ જે છે એ અતિશય વિદ્વાન છે, કર્મકાંડની અંદર, વેદ વેદાંગની અંદર પારંગત છે, ખૂબ ધનવાન પણ છે. પરંતુ એક જ ખોટ છે કે ઘરમાં ખાવાનું તો ઘણું છે પણ કોઈ ખાનારો નથી, અને પત્ની કરકસા છે. કરકસા એટલે કડવું બોલવા વાળા. આત્મદેવ જ્યારે જ્યારે કર્મકાંડ કરી, પૂજા પાઠ યજ્ઞાદિ કરી અને જે કંઈ ધન કમાઈ આવે એ ધન એ એના પત્ની, જેનું નામ છે ધુંધુલી, એ ધુંધુલી એમની પાસેથી લઈ અને મન ફાવે તેમ એ પૈસા વાપરે છે. બધું જ છે, પણ સંતાન ન થવાના કારણે ઘણા બધા જપો કર્યા, તપો કર્યા, પણ કોઈ પણ કર્મ જ્યારે ફળીભૂત ન થયું, કોઈ સંતાન ન થયું, ત્યારે આત્મદેવના મનમાં એમ થાય છે કે આટલું બધું મેં કમાવ્યું છે એ કોના માટે? કર્મકાંડ કરી, યજ્ઞાદિ કરી, જે પણ કર્મ હું કરું છું એનાથી ઘણું ધન સંપત્તિ મળે છે, એ આખરે કોના માટે? પુત્ર મોહથી કહે છે કે જંગલની અંદર જાય છે, અને જંગલમાં એક નદીના કાંઠા ઉપર એક વડવૃક્ષના નીચે એ આત્મદેવ બેઠા બેઠા રડે છે. ત્યાં એક સંત આવે છે, સંન્યાસી મહારાજ આવે છે, અને સંન્યાસીએ કહ્યું કે આ ઝાડના દૂર જ્યારે એમને આત્મદેવને જોયા ત્યારે ત્યાંથી નદીના કાંઠા ઉપરથી સાધુ સંત કહે છે કે કોઈ બ્રાહ્મણ લાગે છે, શિખા છે, સૂત્ર છે, ચાલ જઈને જરાક સત્સંગ કરું. એ ભાવથી એ સંન્યાસી એ આત્મદેવ પાસે ગયા. જોયું તો આંખમાંથી આંસુડાની ધારા વહે છે. એટલે સંન્યાસીએ પૂછ્યું કે પંડિતજી, શું કામ રડો છો? ત્યારે આત્મદેવ નામના બ્રાહ્મણ દેવતા કહે છે કે હે મહારાજ, સંસારના તમામ સુખો મારા ઘરમાં છે, ધન સંપત્તિ છે, ઘર છે, મકાન છે, બધું છે, પણ એક ખોટ છે, શેર માટીની ખોટ છે. ગમે તેમ કરીને આપ મને સંતાન આપો. એટલે સાધુ સંન્યાસી જે હતા એ વિચાર કરવા લાગ્યા છે કે અરે, હું તો એક બ્રાહ્મણ જંગલમાં ભગવાનને ગોતવા માટે આવ્યો હશે એ સમજીને સત્સંગ કરવા આવ્યો, પણ આ તો છોકરા માટે રડે છે, આ તો માયા માટે રડે છે. સંન્યાસીને ગમ્યું નહીં. સંન્યાસી બોધ આપીને કહે છે કે મહારાજ, આપ તો જ્ઞાની છો, કર્મકાંડી છો, આપ તો વેદ વેદાંગને જાણો છો, છતાંય આટલું અજ્ઞાન? પુત્ર પ્રાપ્તિ માટે રડો છો? અને સંસારની અંદર છે ને તૃષ્ણાઓ બતાવી છે. પુત્ર ન હોય તો તૃષ્ણા થાય, પુત્રેષ્ણા, પછી લોકેશના. માણસોમાં મારો મોભો હોય, હું જ્યાં જાઉં ત્યાં માણસો મારી પૂછા કરે, એવું માણસને એવી તૃષ્ણા હોય. એટલે લોકેશના, પુત્રેશના. પુત્ર ન હોય તો પણ મનમાં એમ થાય કે અપુત્રસ્ય ગતિર નાસ્તિ, એમ શાસ્ત્ર કહે. સંન્યાસીને કહે છે કે ગમે તેમ કરો, આપ મને જ્ઞાનની વાત ન કહો. આપ તો સંન્યાસી છો, હું ગ્રસ્થાશ્રમમાં રહું છું, મને ખબર છે દીકરો ન હોય તો ઘરની શું હાલત હોય. મહારાજ, હું મારા ઘરમાં ગાયને પાડું છું તો ગાય વાંજણી બની જાય છે, ગાય વાછરડું નથી આપતી. તુલસીનો ઝાડ વાવું છું તો તુલસીનો ઝાડ સુકાઈ જાય છે. મહારાજ, મારા ઘરમાં હું ઝાડ વાવું તો ઝાડ ફળ આપતું નથી, ઝાડ પણ ફળ વિહીણું થઈ જાય છે. ગમે તેમ કરીને મને સંતાન આપો.
જ્યારે એ સંન્યાસી બાબાએ એમના કપાળને જોઈ અને એમના જ્યારે ભાગ્યની રેખાઓને વાંચી ત્યારે એ સંન્યાસી બોલ્યા છે કે મહારાજ, આ જન્મમાં નહીં પણ આગલા 7 જન્મમાં તમને સંતાન સુખ નથી નથી ને નથી. જ્યાં એ સાંભળ્યું ત્યાં જ માથું પટકી અને જોરશોરથી એ બ્રાહ્મણ દેવતા રડવા લાગ્યા. કારણ કે હવે દુઃખ પહેલા 1 ગણું હતું, હવે 7 ગણું થઈ ગયું. 7 જન્મની ખબર પડી કે સંતાન નથી. એ માથું પટકી અને જ્યાં મરવા તૈયાર થયા ત્યાં સંન્યાસી બાવાને એમ થયું, મહાત્માને એમ થયું કે આ ક્યાંક હમણાં જ મારી સામે મરી જશે તો આ બ્રહ્મ હત્યાનો પાપ મને લાગશે. ગમે તેમ કરીને હવે હું અહીંયાથી આને સમજાવીને અહીંયાથી જતો રહું. પણ આત્મદેવ સમજતા નથી ને કહે છે કે ગમે તેમ કરીને આપ મને સંતાન પ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવો. ત્યારે સંન્યાસી મહાત્મા જોલીમાં હાથ નાખે છે અને એક ફળ લે છે અને કહે છે કે હે આત્મદેવ, જા તારા પત્નીને આ ફળ ખવડાવજે. મારા પ્રભુની ઈચ્છા થશે તો 9મે મહિને તારા ઘરે દીકરો અથવા દીકરીનો જન્મ થશે. જા. આમ સંન્યાસી એમને આશીર્વાદ આપી ફળ આપ્યું. ફળ જ્યાં લીધું ત્યાં લઈને દોડતો ઘર તરફ ભાગે છે. ત્યાં સંન્યાસી મહાત્મા કહે છે કે થોડી વાર ઊભો રહે, આ જે ફળ મેં તમને આપ્યું છે એના નિયમ તો જરાક સમજી લ્યો. ડોક્ટર પાસે દવા લઈએ તો એની કરી પાડવાની જે વસ્તુ હોય એ પણ સમજીએ ને, કે શું ખાવાનું, શું નહીં ખાવાનું, દવા સાથે શું લેવાનું. સંન્યાસી મહારાજે કહ્યું કે એક ભક્ત તું ભોજનમ, એક સમયે એક ટાણું ભોજન કરે તારા પત્ની. કોઈ સાધુ સંન્યાસી આવે તો એને ભોજન અપાવી અને એની સેવા કરે. જેટલું બને એટલું ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રના જપ કરે. આમ કરશે તો 9 મહિનામાં તમારા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે. આવા નિયમો બતાવ્યા. ભલે બાપજી કહીને આત્મદેવ પોતાના ઘરે દોડતા દોડતા આવે છે અને પોતાની પત્ની ધુંધુલીને એ ફળ આપે છે. અને આ ધુંધુલી તો કર્કશા, ન બોલે ત્યાં સુધી જ ઘરમાં શાંતિ હોય, જ્યાં બોલ્યું ત્યાં તો કજિયો કર્કશા ચાલુ. ધુંધુલી એ ફળ હાથમાં લઈ અને કહે છે કે ફળ ખાવાથી કઈ છોકરા થાય? તમે તો સાવ ભોળા છો. કોઈ પણ સાધુ સંત તમને ફળ આપી દે એનાથી કઈ સંતાનો ન થાય. આત્મદેવ ઘણું બધું સમજાવે છે પણ એ ધુંધુલી સમજતી નથી. કહે છે કે બાજુમાંથી બીજા પડોશી પણ આવી અને ધુંધુલીને સમજાવે છે કે બેન, સાધુનો પ્રસાદ છે, ખાવામાં શું વાંધો છે, ફળ છે. હાથમાં ફળ લઈ અને એના પતિને આત્મદેવને કહે છે કે ભલે અત્યારે તમે જાઓ, હું આ ફળ મારી રીતે સ્નાન ઇત્યાદિ કરી પવિત્ર થઈને ખાઈ લઈશ. એ ફળ મંદિરમાં મૂકે છે. આત્મદેવ પોતાના કાર્ય માટે ગામમાં નીકળ્યા છે અને પાછળ આ અલગ અલગ તર્કો કરે છે કે આ ફળ ખાવાથી કદાચ હું ગર્ભવતી થઈ. કારણ કે કર્કશા છે ને, એટલે એના મગજના વિચારો પણ બધા એવા છે. સાધુનો પ્રસાદ છે અને આપણને સંતાનની પ્રાપ્તિ થશે એવા વિચાર મનમાં નથી આવતા. ખોટા વિચારો મનમાં ગોઠવ્યા રાખે છે અને કહે છે કે કદાચ હું આ ફળ ખાઈને ગર્ભવતી થઈ પણ જાઉં તો ઘરમાં આગ લાગે તો પછી હું ભાગી કેમ શકું? કુતર્ક યોગેન ફલમ ન ભક્ષતિ. કુતર્ક યોગો કરી અને એ ફળ એ ધુંધુલીએ ખાધું નહીં અને વિચાર કરે છે કે હવે આ ફળનું કરવું શું. ત્યાં જ પોતાની પાડોશણ આવે છે બાજુમાં, ઘરે આવીને કહે છે કે એક કામ કર, આ જે ફળ તારા પતિએ આપ્યું છે એ ગાયને ખવડાવી દે. સંતના ફળમાં શું તાકાત છે એ પણ ખબર પડી જશે. કહે છે કે તું આ હું ફળ એમને ખવડાવી દઉં, પછી મારા પતિએ કહ્યું છે કે ગર્ભવતી થવા માટે આ ફળ ખાવું પડશે, તો પછી મને સંતાન પ્રાપ્તિ માટે શું કરવું? ત્યારે પડોશમાંથી આવેલી એ બેન કહે છે કે એક કામ કરજે, મારા ઘરે ઘણા 7 થી 8 છોકરાઓ છે ને ભગવાનની કૃપાથી હવે બીજો પણ આવવાનો છે, તો એ દીકરો હું તને આપી દઈશ. બંને વચ્ચે બધી સલાહ થઈ અને ધુંધુલી કહે છે તો ઝંઝટ જ મટી પડે. કોઈ પણ પીડા વગર સંતાન મળી જતું તો આપણે એ રીતે જ ગોઠવીએ. એની બેન કહે છે કે હું તને દીકરો આપીશ ને તું મને પૈસા આપજે. બંને વચ્ચે બધું નક્કી થઈ ગયું.
ફળ હતું એ ગાયને ખવડાવી દીધું. આત્મદેવ જ્યારે ઘરે આવ્યા પાછા ત્યારે કીધું તો કહે છે કે હા, ફળ મેં ખાઈ લીધું છે. સમય જતા જતા ભાગવતમાં આવે છે કે 9 મહિના રહી અને આત્મદેવના એ આંગણાની અંદર જ્યાં ગાય હતી ને, એ ગાય એક દીકરાને જન્મ આપ્યો. એ સાધુના ફળની તાકાત. આખો દીકરો મનુષ્યના શરીરના આકારનો છે, પણ એક કાન ગાય જેવા છે. અને બાજુમાં જે બેન રહેતા હતા એ બેન રાત્રિમાં આવી અને એક દીકરો એને આપી જાય છે અને કહે છે કે રૂપિયા થોડાક મને આપજે, જ્યારે જ્યારે મને પૈસાની જરૂર પડે ત્યારે તારે પૈસા આપવાના ને હું તને આ દીકરો આપું છું. એમ કરીને એની બેન રાત્રિમાં એક નાનું બાળક જેને જન્મ્યું એટલે એ બાળક એને આપી આવે છે. સવારના પોરમાં આત્મદેવને કહે છે કે મને સંતાનની પ્રાપ્તિ થઈ છે. આત્મદેવ ખૂબ રાજી થયા. આંગણામાં પણ એક દીકરો જે ગાયના ગર્ભથી જન્મ્યો છે અને ઘરની અંદર પણ ધુંધુલી કહે છે કે મને પણ સંતાનની પ્રાપ્તિ થઈ છે. ખૂબ રાજી થયો. ગામની અંદર મીઠાઈઓ બાટે છે, ખૂબ રાજી થાય છે. ગામવાળા પણ કહે છે કે ભગવાન આપે છે તો છપ્પર ફાડીને આપે છે. જ્યાં એક સંતાનની કમી હતી ત્યાં આજે આત્મદેવના ઘરમાં 2 દીકરા. બંનેનું નામકરણ વિધિ કરવાનો સમય આવે છે. ત્યારે જે આંગણાની અંદર ગાયથી જે સંતાન જન્મ્યું છે એના કાન માત્ર ગાય જેવા છે, એટલે એનું નામ શ્રીમદ ભાગવતમાં આવે છે કે ગોકર્ણ નાખવામાં આવે છે. ગો એટલે ગાયથી જે જન્મ્યો છે અને જેના કાન ગાય જેવા છે એટલે એ ગોકર્ણ. હવે જે એની બેનનો દીકરો હતો જે આપવામાં આવ્યો તો એનું નામકરણ કરવાનું સમય આવ્યું. એટલે આત્મદેવ કહે છે કે હું આત્મદેવ છું તો આનું નામ હું દેવવ્રત રાખું છું. ત્યાં ધુંધુલી કહે કે નહીં, આનું નામ તો હું રાખીશ. હું ધુંધુલી તો મારો દીકરો ધુંધુકારી. આમ કરી અને એ પોતાના દીકરાનું નામ ધુંધુકારી રાખે છે. સમય જતા જતા બંને દીકરાઓ મોટા થાય છે. ભાગવતની અંદર આવે છે, લખ્યું છે કે ગોકર્ણો મહાજ્ઞાની ધુંધુકારીથી મહાખલ. ગોકર્ણ મહારાજ ખૂબ જ્ઞાની થાય છે નાનપણની અંદર જ, કારણ કે ગાયનું સંતાન છે, સાધુની પ્રસાદી છે. નાનપણથી જ ગોકર્ણો મહાજ્ઞાની, ગોકર્ણજી મહાજ્ઞાની બન્યા અને ધુંધુકારી મહાખલ. ખલ શબ્દનો અર્થ અમારા ગુરુજી બહુ સારો કરતા. ખલ શબ્દમાં 2 અક્ષર છે, ખ ને લ. જેનું કામ છે ખાવું ને લડવું એ ખલ. માત્ર 2 જ કામ છે, ખાવું અને લડવું, એનું નામ ખલ. ખલ એટલે કે મૂર્ખ. ધુંધુકારીથી મહાખલ. ધુંધુકારી ગામની અંદર ઝઘડા કરે, રોજ કંઈક ને કંઈક એકાદા માણસને મારી આવે કે એમના પાસેથી કંઈક પણ જૂટવી આવે, કોઈ ચોરીઓ કરી આવે. હવે આત્મદેવના મનમાં એમ થયું કે હું બ્રાહ્મણ અને મારો દીકરો, મારા દીકરામાં આટલા કુલક્ષણ. આત્મદેવ એના દીકરાને સમજાવે છે પણ દીકરો સમજતો નથી. ધીરે ધીરે મોટો થાય છે. ભાગવત કથામાં આવે છે કે એક દિવસ ઘરમાં સોનાની વીંટી હતી, એ વીંટી ચોરાવી અને જુગાર રમવા જાય છે. જુગારમાં વીંટી હારી જાય છે. આત્મદેવ ગામમાંથી નીકળતા હતા. જેની પાસે એ વીંટી એ હાર્યો હતો એનો દીકરો, એના હાથમાં વીંટી જોઈ આત્મદેવ કહે છે કે આ વીંટી તો મારી છે. ત્યારે ઓલો કહે છે કે તમારો દીકરો રાત્રે જુગાર રમવા માટે આવ્યો હતો અને મારી પાસે એ વીંટી હારી ગયો છે. આત્મદેવના મનમાં ગ્લાનિ થઈ કે મારું સંતાન જુગાર રમે છે. ઘરે જઈને જ્યાં જુએ છે તો એ ધુંધુકારી શરાબના નશામાં લથડતો એક ખૂણામાં પડ્યો છે. આત્મદેવથી સહન ન થયું અને આત્મદેવના મનમાં એક ગ્લાનિ પ્રગટી અને આત્મદેવ કહે છે કે આના કરતા તો મને સંતાન ન હોત તો સારું હોત. આજે ફરી ખૂણામાં બેસીને આત્મદેવ રડે છે. એક સમય હતો જંગલમાં રડતો હતો દીકરો પ્રાપ્ત થાય એના માટે, અને આજે સમય આવ્યો છે દીકરો છે એના માટે રડે છે કે આના કરતા ન હોત તો સારું. એટલે કીધું ને કે સંસારમાં માણસ એમ સમજે કે આનાથી મને સુખ મળશે, પણ જ્યારે એના અનુભવમાં આવે ત્યારે ખબર પડે કે ઓહો આનામાં તો સુખ નથી.
कोई तन से सुखी, कोई मन बिन रहत उदास, थोड़े थोड़े सब दुखी, सुखी हरि का दास। संसाરમાં માણસ એમ સમજતો હોય કે મારા દીકરા છે, મારું વૈભવ છે, મારું આટલું મોટું સંસાર છે, મને શાની ચિંતા? પણ સંતો એમ કહે છે કે સુખી હરિ કા દાસ, જે હરિનું નામ લે છે નિરંતર, જે હરિના ભજનમાં નિરંતર રહે છે, એ જ સાચો સુખી છે. जिनके हृदय हरि नाम बसे, जिन्हें और नाम लियो न लियो, जिनके हृदय में प्रभु नाम बसे, जिन्हें मात पिता की सेवा कीनी, जिन्हें मात पिता की सेवा की तिने तीरथ व्रत कियो न कियो, ओ तिने तीरथ व्रत कियो न कियो, जिनके हृदय में हरि नाम बसे, प्रभु नाम बसे. क्या बात. આત્મદેવ જ્યારે ગ્લાનીથી ભરાણા ત્યારે ખૂણામાં બેસીને રડે છે અને મનમાં એમ થયું કે આના કરતાં તો મરી જવું સારું. અને ઘર છોડીને જ્યાં મૃત્યુ માટે જાય છે ત્યાં આત્મદેવ ને એનો દીકરો ગોકર્ણ સમજાવે છે કે પિતાજી, આમ જીવતર ટૂંકાવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. સંસારમાં આપણે આવ્યા છીએ, જે કર્મ ભોગવવાના છે એ તો ભોગવીને જ જવું પડશે. 2 શ્લોકની અંદર ગોકર્ણજી એના પિતાને જ્ઞાન આપે છે. ભાગવતમાં એને ગોકર્ણ ગીતા કહે છે. કહ્યું છે, પિતાજી તમે જેને પોતાનું સમજો છો એ હકીકતમાં પોતાનું નથી. આમ જંગલમાં જઈને મૃત્યુ પામશો એના કરતા જંગલમાં જઈને હરિનું ભજન કરો. ગોકર્ણ ને એના પિતા આત્મદેવ કહે છે કે બેટા, હું જંગલમાં જાઉં તો ત્યાં જઈને કઈ રીતે ભજન કરવું, કઈ રીતે એ સર્વ વિધિ વિધાન તું મને સમજાવો. ત્યારે ગોકર્ણ એના પિતાને કહે છે કે નદીના કાંઠા ઉપર બેસી અને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો આપ પાઠ કરતા કરતા આપ આપનું આ જીવતર સમાપ્ત કરજો. પિતાજી, જંગલમાં જાઓ ને હરિનું નામ લ્યો. આજે દીકરો બાપને જ્ઞાન આપે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે નાના નાના છોકરાઓ પણ કંઈક એવી વાત કહી દે કે જેનાથી આપણને શીખવા મળે એનામાંથી. આત્મદેવને ગોકર્ણ કહે છે કે પિતાજી, આ જે મોટો મકાન બનાવ્યો છે, તમને એમ થાય છે કે આ મારું મકાન, આ મારી દુકાન, આ મારી ગાડી, આ મારી વાડી, આટલું બધું સંપત્તિ મારી તમે કરો છો. પણ આજે તમે પોતે જ વિચારો કે આજે ખૂણામાં બેસીને રડો છો કે સંતાન મારું માનતા નથી. કવિએ પણ ગાયું ને કે તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, બધી માયા મૂડી મેલીને ઓ ચિંતાનું જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ઓ ચિંતાનું જાવું પડશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જાશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. રાધે.
તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બધી માયા મૂડી મેલીને ઓ ચિંતાનું જવું પડશે બધી માયા મૂડી મેલીને આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે આ કાયામાંથી હંસલો ચિંતાનો ઉડી જશે ઓ ચિંતાનો ઉડી જશે ગોકર્ણજીના પિતાને જ્ઞાન આપીને સમજાવે છે કે પિતાજી હવે આ સંસારની માયા છોડો અને જંગલમાં જઈ ભગવાનનું ભજન કરી દસમ સ્કંદનો પાઠ કરી આપ ભગવાનનું કીર્તન કરો આમ જઈ અને જ્યાં ગોકર્ણજીએ જ્ઞાન આપ્યું ગોકર્ણજીનું જ્ઞાન લઈ આત્મદેવ જંગલમાં જાય છે આ બાજુ ધુંધુકારી જે હતો એ હવે પિતા ઘરમાં છે નહીં એટલે માતાને દુઃખ આપીને કહે છે કે ઘરમાં જેટલા રૂપિયા હોય એટલા મને આપો ઘરમાં રૂપિયા જ્યારે માં આપતી નથી ત્યારે માને પણ માર મારે છે માને માર મારી અને ઘરમાં જે કંઈ હતું એ ઘર વખરી પણ વેચી આવે છે અને મદ્યપાન દારૂ પીવે છે ન કરવાના બધા કર્મ કુકર્મ એ આત્મદેવનો દીકરો ધુંધુકારી કરે છે એક દિવસ દારૂ પીને આવે છે માને ખૂબ માર મારે છે માનથી માર સહન ન થયો એટલે આંગણામાં એક કૂવો હતો એ કૂવામાં પડી અને એની માં ધુંધુલી મૃત્યુ પામે છે આત્મદેવ જંગલમાં ગયા ધુંધુલી કૂવામાં પડી મરી ગઈ અને હવે ગોકર્ણ ઘરમાં છે ગોકર્ણના મનમાં એમ થયું કે હવે આ ઘરમાં રહેવાય એમ છે નહીં ઘર મૂકી અને ગોકર્ણજી તીર્થ સ્થાન ઉપર જઈ અને ભગવાનનું ભજન કરવા ગયા છે આ બાજુ હવે જે ખોટા કામ એ ધુંધુકારી ગામની અંદર ઘરથી બારે કરતો હતો એ હવે ઘરમાં કોઈ છે નહીં એટલે એ બધું ખોટું કામ એ ઘરની અંદર કરવા લાગ્યો છે ભાગવતમાં આવે છે 4 ગણિકાઓ રાખે છે ઘરની અંદર 4 વૈશ્યાઓને બોલાવી અને એમને મદ્યપાન કરાવે છે પોતે મદ્યપાન કરે છે દ્યુત ઇત્યાદિ રમતો એ ઘરની અંદર રમે છે એક દિવસ ઘણું બધું રાજાનો ખજાનો તોડી અને એ ધુંધુકારી એ 4 ગણિકાઓને એ ધન આપે છે ગણિકાઓ એ વેશ્યાઓના મનમાં એમ થયું કે આટલું બધું આ ધન કોઈ રાજા મહારાજાનું લાગે છે સવારે રાજાને ખબર પડશે કે આટલું બધું ધન ચોરાઈ ગયું છે અને અહીંયાથી જો નીકળશે ને આ આત્મદેવ ના દીકરાને આ ધુંધુકારીને પકડીને લઈ જશે તો ધુંધુકારી આપણું નામ આપશે આપણે પણ ફસાઈ જશું એ 4 ગણિકાઓ રાતના બેસી અને મનમાં વિચાર કરે છે એક કામ કરીએ રાતના જ્યારે આ ધુંધુકારી સૂઈ જાય ત્યારે આપણે એને મારી નાખીએ આમે સવાર પડશે રાજા પકડીને રાજા મારી નાખશે એના કરતા આપણે એને મારી અને જે કંઈ ધન છે એ ધન લૂંટીને આપણે જતી રહીએ રાતના દારૂના નશામાં એ ધુંધુકારી જ્યાં જમીન ઉપર પડ્યો હતો ત્યારે કહે છે કે એને ગળું દબાવી અને એ 4 ગણિકાઓ એને મારવાનો પ્રયાસ કરે છે પણ પાપી માણસનું જીવ હૈયા છૂટતું નથી એક જણી રસોડામાંથી જઈ અને ચૂલામાં જે અગ્નિના ગોલા પડ્યા હતા જે અગ્નિના ટાંડા હતા એ અગ્નિના ગોલા લઈ આવે છે અને ધુંધુકારીના મુખમાં નાખે છે જ્યાં ગળાની અંદર એ અગ્નિના ગોલા ઉતરે છે ત્યાં જ રરાટ કરતો કરતો એ ધુંધુકારી મૃત્યુ પામે છે એ જગ્યાએ ઘરમાં ખાડો ખોદી અને એ ધુંધુકારીને દાટી નાખે છે જે કંઈ ધન હતું એ ધન બધું લઈ અને એ 4 ગણિકાઓ ભાગી જાય છે આ વાતની ખબર જ્યારે ગોકર્ણજીને પડી ત્યારે ગયાજીમાં ગોકર્ણજીએ પોતાના ભાઈનું શ્રાદ્ધ કર્યું ગયામાં જઈ પિંડદાન આપી અને ફરતા ફરતા પાછા પોતાના ગામમાં આવે છે રાત્રિમાં પોતાના ઘરમાં જ એમને રોકાણ કર્યું અને જ્યાં ખાટલા ઉપર એ રાતના સૂતા હતા ત્યાં જ અલગ અલગ રૂપ લઈ અને એનો ભાઈ એને બીવડાવે છે પણ આ તો ગોકર્ણ મહાજ્ઞાની છે
ભય એમને લાગતું નથી અને કહે છે કે ભાઈ તું કોણ છે? કોઈ ભૂત છે, કોઈ પ્રેત છે? જે હોય તે તારા મુખમાંથી શબ્દો ઉચ્ચારણ કર. જ્યારે બોલી નથી શકતો ત્યારે ગોકર્ણજી હાથમાં પાણી લઈ, ગંગાજળ લઈ અને ગાયત્રી મંત્ર બોલી જ્યાં છાંટે છે ત્યારે કહે છે કે હું ધુંધુકારી છું અને તારો ભાઈ છું. 4 ગણિકાઓએ મારે આવી રીતના અપમૃત્યુ કરી મને માર્યું છે ને આ ઘરમાં જ મને દાટી મૂક્યો છે. મારી આત્મા ભટકે છે. ગોકર્ણ કહે છે કે મેં ગયાજીમાં તમારું શ્રાદ્ધ કર્યું છે ભાઈ, આપને હજી કેમ મુક્તિ નથી મળી? ત્યારે ધુંધુકારીના ભાઈ ગોકર્ણને કહે છે કે ભાઈ, ગયા શ્રાદ્ધમ સતિર્નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. આજ એક શ્રાદ્ધ નહીં પણ ગયામાં જો તું 100 શ્રાદ્ધ કરીશ ગયાજીમાં તોય પણ મારી મુક્તિ થશે નહીં, કારણ કે મેં પાપ એટલા કર્યા છે. બ્રાહ્મણના ઘરે પરમાત્માએ મને જન્મ આપ્યો, છતાંય દ્યુત જુગાર રમ્યો, ગણિકાઓ રાખી, ન પીવાનું પાન કર્યું, ન ખાવાનું ખાધું. જે કંઈ પરમાત્માએ મને દિવ્ય ઘરમાં જન્મ આપ્યો એનો એ જન્મારો મેં વેડફી નાખ્યો. ન કરવાના બધા પાપ કર્મ મેં કર્યા. હવે એ કર્મ મને પ્રેત બનાવીને ભટકાવે છે. ગમે તેમ કરીને મને આ પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવો. ત્યારે ગોકર્ણ કહે છે કે ભાઈ અત્યારે તું જતો રહે, સવારે હું આના માટે કંઈક વિચારીશ. ગોકર્ણ રાતના સૂઈ જાય છે, ધુંધુકારી જતો રહે છે. બીજે દિવસે સવારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને ગોકર્ણ મહારાજ પ્રાર્થના કરે છે અને સૂર્યને કહે છે કે મહારાજ, મારા ભાઈને આ પ્રેત યોનિમાંથી હું મુક્ત કેમ કરું? અને ત્યારે ભગવાન સૂર્ય કહે છે કે આના માટે એક જ ઉપાય છે અને એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા. હે ગોકર્ણજી, તમે તમારા ભાઈને, એ પ્રેત યોનિમાં પડેલો તમારો ભાઈ છે, એને ભાગવત કથા સંભળાવો, એનાથી એ પ્રેત યોનિમાંથી મુક્તિ પામશે. અને ગોકર્ણ મહારાજ શ્રીમદ ભાગવત કથા માટે તત્પર થાય છે, તૈયાર થાય છે. આજુબાજુમાં બધી જગ્યાએ બધાને કહી દે છે કે શ્રીમદ ભાગવત કથાનું ગાન હું કરવાનો છું, આપ બધા સાંભળવા આવજો. બધા લોકો શ્રીમદ ભાગવત કથા સાંભળવા આવે છે અને એ પ્રેત પણ આવે છે. પ્રેત જગ્યા ગોતે છે, મારે બેસવું ક્યાં? ત્યાં એક નાનકડું વાંસની સડી પડી હતી. એ વાંસની 7 ગાંઠોવાળી સડીની અંદર એ પ્રેત, એ ધુંધુકારી પ્રવેશ લે છે. એક દિવસ પૂર્ણ થતા એ 7 ગાંઠવાળી જે વાંસની લાકડી હતી એનામાંથી પહેલી ગાંઠ તૂટે છે, બીજા દિવસે બીજી તૂટે છે, ત્રીજા દિવસે ત્રીજી, ચોથા દિવસે ચોથી, એમ 7 દિવસમાં 7 ગાંઠો તૂટી જાય છે. અને એ 7 દિવસ પછી એ પ્રેત યોનિમાં પડેલો એ ધુંધુકારી એ દિવ્ય પીળા પીતાંબર ધારણ કરી અને આ કથા મંડપની અંદર પ્રવેશ લે છે. ભાગવત સાંભળજો વાહ. તમે ભાવથી રેલો. ભાગવત સાંભળજો તમે ભાવથી રે લોલ. ભાગવત એનો મહિમાય દે હલાલિયા મોટો એનો દે મહિમાય જો ભાગવત ભાવશે. તમે ભાવથી રેલો. ભાગવત સાંભળજો તમે ભાવથી રેલો. ભાગવત સાંભળજો તમે ભાવથી રે લોલ. મોટો એનો મહિમાય દે ભાગવત સાંભળજો તમે ભાવથી રેલો. ભાગવત સાંભળજો તમે ભાવથી રે લોલ. કાઢી કપટ તમે આવજો રેલો. કાઢી કપટ તમે આવજો રેલો. બંધન મુક્તિ થઈ જાય જો ભાગવત સાંભળજો તમે ભાવથી રેલો.
શ્રદ્ધા રાખીને જે સાંભળે રે લોલ. શ્રદ્ધા રાખીને જે સાંભળે રે લોલ. પાપી પાવન થઈ જાય જો વદ સાંભળજો તમે ભાવથી રે લોલ. પાપી પાવન થઈ જાય જો ભગવત સાંભળજો તમે ભાવથી રે લોલ. બધા શાસ્ત્રો છે એમાં ભાગવતનું શું કામ કીધું છે? સર્વે શાસ્ત્રોનો એમાં સાર છે રે લોલ. શાસ્ત્રોનો એમાં સાર છે રે લોલ. સર્વે શાસ્ત્રોનો જેમાં સાર છે રે લોલ. સર્વે શાસ્ત્રોનો જેમાં સાર છે રે. સુખદેવ મુનિ એમ જોને ગાય રે ભગત સાંભળજો તમે ભાવથી રે લોલ. સુખદેવ મુનિ એમ જોને ગાય રે ભાગવત સાંભળજો તમે ભાવથી રે. તેની ભાગવત સાંભળજો તમે ભાવથી રે. કૃષ્ણ કનૈયાલાલ કી. વાહ. તો ભાગવત સાંભળજો તમે ભાવથી રે લોલ. તો આ શ્રીમદ ભાગવત કથા પ્રેત પીડા વિનાશિની, જ્યાં પીડા પિતાંબર ધારણ કરી અને એ વાંસમાંથી ધુંધુકારી પ્રગટ થયો અને ધુંધુકારી પોતાના ભાઈ ગોકર્ણને કહે છે કે ધન્યો ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેતની પીડામાંથી મુક્તિ કોઈ અપાવતું ગ્રંથ હોય તો એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. અને ત્યારથી જ આપણે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું ગાન કરીએ છીએ. ગોકર્ણ પ્રેત યોનિમાં એના ભાઈને પડેલાને એ પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવે છે. ત્યારથી જ સંસારની અંદર સર્વ લોકો પોતાના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું વાંચન કરે છે. અહીંયા જ પ્રથમ સ્કંદ પરિપૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો પહેલું સ્કંદ પરિપૂર્ણ થયું એટલે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ, થોડુંક આનંદ મંગલ કરીએ. સાવધાન. રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાવ ગમતો નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી. મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતો નથી. મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતો નથી. રાધે. રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી. મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતો નથી. મારી માથે છે યમુનાજીની ઘેર જાવ ગમતો ભાવશે.
અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી પછી જો વાછરડાના કેલ રે ઘેર જાવું ગમતું નથી પછી જો છરડાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રલિયો ઘેર જાવ ગમતું નથી રાધે અમે છાશું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી છાશું કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી પછી જો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી પછી જો માખણિયાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રલિયો ઘેર જાવ ગમતું નથી હાલો જરાક ઠંડી ઉડી જશે તારવા તારવા રે તારવા છબીલો લાલ આયા શ્રી ગોકુલ તારવા તારવા છબીલો લાલ આયા શ્રી ગોકુલ તારવા તારવા વસુદેવજી ને કરે જનામધરીને વસુદેવજી ને કરે જનામધરીને ઇન્દ્રનો માનવ જાગવા છબીલો લાલ આયા શ્રી ગોકુલ તારવા આશા ખુદા આઈ રમધારાસ જને માં ગાને ગાને સારો દેવી જ્યોતિ દાન દેવી જ્યોતિ દાન અજ
તીરમાં રવેચીમાં રમતીમાં આશાપુરા મઢવાળી હારે હારે ધન્ય કચ્છમીયા તીરમાં રવેચીમાં રમતીમાં આશાપુરા રે મઢવાળી રે માં આશાપુરા રે મઢવાળી દુખિયા લોક તારે દરવાજે આવતા દુખિયા લોક તારે દરવાજે આવતા દેશ દુખિયા લોક
કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધા પોતાના સ્થાને બેસી જાઓ. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ સૂરયઃ તેજો વારે મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના તેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. મહાત્મ્ય પરિપૂર્ણ થતા પ્રથમ સ્કંદની અંદર સત્યમ પરમ ધીમહિ એ શબ્દથી શરૂઆત કરવામાં આવી. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતસ ચાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ બ્રહ્મ સૂત્ર છે અને એનું બીજું સૂત્ર છે જન્માદ્યસ્ય. વેદના બીજા સૂત્રની વ્યાખ્યા અહીંયા લીધી છે. સત્યમ પરમ ધીમહિ ભાગવતના પહેલા સ્કંદની અંદર ધ્યાન કરવામાં આવ્યું છે તો સત્ય પરમાત્માનું. અહીંયા અંબામ પરામ ધીમહિ નથી લખ્યું, શિવામ પરામ ધીમહિ નથી લખ્યું કે દેવીમ પરમ ધીમહિ નથી લખ્યું. અહીંયા માત્ર સત્યમ પરમ ધીમહિ લખ્યું છે. કદાચ અંબામ પરામ ધીમહિ લખત તો દેવી ઉપાસકો એમ કહે કે ભાગવત તો અમારું દેવી ઉપાસકોનું છે. શંભુમ પરમ ધીમહિ લખત તો શિવના ઉપાસક એમ કહે કે ભાગવત ઉપર અમારો અધિકાર છે. પણ અહીંયા વ્યાસજીએ શબ્દનો ઉપયોગ કર્યો છે સત્યમ પરમ ધીમહિ, કે આપણે એવા પરમાત્માનું ધ્યાન કરીએ છીએ જે સત્ય સ્વરૂપ છે, સચ્ચિદાનંદ રૂપાય. સૌનકાદી ઋષિ મુનિઓને સૂતજી મહારાજ આગળ કથાની જે વિધિ છે એ વિધિ સમજાવતા કહે છે કે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવું હોય તો સારા બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોડાવી અને સારા દિવસોમાં કરવું. ભાગવતમાં અમુક મહિનાઓ પણ આપ્યા છે. શ્રાવણ મહિનો છે, અષાઢ મહિનો છે, કારતક મહિનો છે, ચૈત્ર માસ છે. આવા માસમાં શ્રીમદ ભાગવત કથા કરવી મોક્ષદાયીની બને છે. પછી કોઈ સ્વચ્છ જગ્યા જોવી, સારી જગ્યા જોઈ અને ત્યાં ભગવાનની કથાનું આયોજન કરવું. કોઈ તીર્થાટન હોય, કોઈ તીર્થની જગ્યા હોય, કોઈ પવિત્ર ભૂમિ હોય, ત્યાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવું. કોઈ વનવગડો હોય, આજુબાજુ સુંદર મજાના વૃક્ષો હોય અને એવી જગ્યાએ શ્રીમદ ભાગવત કથાનું જ્ઞાન કરવું, જ્ઞાન યજ્ઞ કરવું. શ્રીમદ ભાગવત કથા એ આજુબાજુના ઝાડવા અને વૃક્ષોમાં કરવાની સૌનકાદી ઋષિઓ એટલા માટે સલાહ આપી છે કારણ કે ઝાડ છે એ પરોપકારી છે. તમે જુઓ ઝાડ છે, ગાય છે, એ બધા પરોપકારીમાં આવે. ગાય કોઈ દિવસ પોતાનું દૂધ પીવે નહીં, એ એના માલિકને દૂધ આપી દે. ઝાડ છે કોઈ દિવસ પોતાનું ફળ ખાય નહીં, એટલે ઝાડને પરોપકારી કહ્યું છે. આપણા કવિઓ પણ ગાય ને કે ઓલા ઝાડવા પોતાના ઈ ફળ નથી ખાતા રે, ઉપકારી ના આત્મા હોજી. જય હો બાપજી, જય હો. એ ઓલી ગાવલડી પોતાના દૂધ નથી પીતી રે,
ઉપકારી એના યાતમાં હો. એક વાત મને યાદ આવે છે, ઝાડ પરોપકારી છે ને એના ઉપર આપણું ભાવનગર ગામ ગુજરાતમાં, એ ભાવનગરના રાજા ભાવ સાહેબ બાઉભાઈ ભગવાન શિવના ઉપાસકો